ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 11 બીજગણિત એમાં પાઠ 7. આજે આપણે આ પ્રકરણનો છેલ્લો ભાગ સમીકરણ. તો સમીકરણ એટલે શું પહેલાં તો જે આપણને કોઈ રકમ આપી હોય એમાં ચલ અને બરાબરની ચિહ્ન હોય તો એને સમીકરણ કહેવાય. ચલ એટલે શું તો પહેલાં એબીસીડીના કોઈ પણ અક્ષરો આપેલા હોય એથી ઝેડ સુધીમાં એને ચલ કહેવાય. એ અજ્ઞાત કિંમત છે, એ કિંમત આપણે જાણતા હોતા નથી અને નિશાની બરાબરની હોવી જોઈએ. બરાબર, આ લેસ ધેન નિશાની કહેવાય અને આ ગ્રેટર ધેન નિશાની કહેવાય. જો આવી નિશાની ગ્રેટર ધેન અને લેસ ધેન આપેલી હોય તો એ સમીકરણ કહી શકાશે નહીં. બરાબર, એટલે સમીકરણ માટે ચલ હોવો જોઈએ અને બરાબરની નિશાની હોવી જોઈએ. તો ચલ આધારિત ઉપર પ્રમાણેના કોઈપણ સમીકરણ ચલની કોઈ ચોક્કસ કિંમત માટે જ સંતોષાય છે. કિંમતો બધી અલગ અલગ આપેલી હોય અને ચલની કિંમત આપણે બરાબરની નિશાની આપી હોય ત્યારે ચલ માટે કોઈ ચોક્કસ કિંમત આપેલી હોય તો સમીકરણ સંતોષાય. એટલે કે એની જે ક્ષમતા છે એ ક્ષમતા જળવાય. જો પાન નંબર 240 11.5 દાખલો પહેલો. નીચેના પૈકી કયા સમીકરણો છે તે કહો. ચલ સાથેના તમારા જવાબનું કારણ આપો. ચલ સાથેના સમીકરણમાં કયો ચલ છે તે પણ લખો. તો પહેલી રકમ એ 17 બરાબર x વત્તા 7. તો અહીંયા તમે જુઓ ચલ x છે અને બરાબરનું ચિહ્ન પણ છે. બરાબર, એટલે આ સમીકરણ છે એમ મોડે આપણને ખબર પડી જાય. બરાબર, કે ચલ x છે, ચલ x છે એટલે બરાબર ચિહ્ન છે, તેથી સમીકરણ છે. હવે બીજું t -7 ગ્રેટર ધેન 5. તો અહીંયા ચલ કયો છે? t છે અને ચિહ્ન કયું છે? તો ગ્રેટર ધેન ચિહ્ન છે. ચિહ્ન કયું હોવું જોઈએ? બરાબર જ હોવું જોઈએ અને ચલ પણ હોવું જોઈએ તો જ સમીકરણ કહેવાય. અહીંયા ચલ છે પણ ચિહ્ન બરાબરનું નથી એટલે સમીકરણ નથી. સી 4/2 બરાબર 2. તો અહીંયા ચલ જો તો ચલ નથી તેથી સમીકરણ નથી. તે ચલ 4 છે, 2 છે ને 2 છે, ચલ આપણને આપ્યો નથી એટલે ચલ ન હોય ગંભીરનું સમીકરણ નથી. બરાબર, એટલે ચલ નથી અને બરાબર ચિહ્ન છે. બરાબર, એટલે સમીકરણ નથી. બરાબર, અહીંયા ચલ હતું પણ બરાબરની નિશાની નથી, આમાં ચલ નથી પણ બરાબરનું ચિહ્ન છે એટલે આ બંને સમીકરણ કહેવાશે નહીં. અહીંયા બંને હતું, ચલ પણ હતો અને બરાબર ચિહ્ન પણ હતું એટલે સમીકરણ કહેવાશે. નીચે દેખાય છે D
7 × 3 -19 બરાબર 8. તો અહીંયા જો ચલ નથી, બરાબર ચિહ્ન છે, તેથી સમીકરણ નથી. E 5 × 4 -8 બરાબર 2x. તો અહીંયા જો ચલ x છે, એ ચલ x છે અને બરાબર ચિહ્ન છે, તેથી સમીકરણ છે. હવે ખ્યાલ આવી ગયો. પણ બંને વસ્તુ હોવી જોઈએ, ચલ પણ હોવો જોઈએ અને બરાબર નિશાની પણ હોવી જોઈએ, તો સમીકરણ કહેવાય. બંનેમાંથી કોઈ એક ગેરહાજર હોય તો સમીકરણ કહેવાય નહીં. f x - 2 બરાબર 0. તો ચલ x છે અને બરાબર ચિહ્ન છે, તેથી સમીકરણ છે. g 2m 30. તો અહીંયા ચલ m છે અને નિશાની લેસ ધેન ચિહ્ન છે. બરાબરનું આપણને આપ્યું નથી, એટલે તેથી સમીકરણ નથી. h 2n + 1 બરાબર 11. તો ચલ n છે, બરાબર ચિહ્ન છે, તેથી સમીકરણ છે. હવે બાકીના દાખલા જે છે h પછીના જે o સુધીના એ તમે જાતે ગણી નાખજો. બરાબર, મેં તમને આટલા સમજાવી દીધા એટલે તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે ચલ હોવો જોઈએ, બરાબર ચિહ્ન હોવું જોઈએ, તો સમીકરણ કહેવાય. બંનેમાંથી કોઈ પણ એક એબ્સન્ટ હોય તો સમીકરણ કહેવાય નહીં. બરાબર, બાકીના દાખલા તમે બાકી નોટમાં જાતે ગણજો. હવે આઈ દાખલો જુઓ. આઈમાં તમે રકમ જોશો તો ચલ આપણને આપ્યો નથી, બરાબર, એટલે સમીકરણ નથી. જેમાં પણ જુઓ, જેમાં ચલ છે p અને ચિહ્ન કયું છે, બરાબર છે, એટલે સમીકરણ છે. એમાં ચલ y છે અને બરાબર ચિહ્ન છે, એટલે સમીકરણ છે. એલમાં q ચલ આપેલો છે, નિશાની લેસ ધેનની આપેલી છે. બરાબર, નિશાની તમને ખ્યાલ આવતા લખી નાખતો કે આવી નિશાની હોય તો લેસ ધેન બોલાય અને આવી નિશાની હોય તો ગ્રેટર ધેન બોલાય. એટલે ક્યુ ચલ કહેવાય અને ચિહ્ન લેસ ધેનનું છે. તો લેસ ધેન કે ગ્રેટર ધેન આપ્યું હોય તો એ સમીકરણ કહેવાતું નથી. એમમાં ચલ ઝેડ આપેલો છે અને ચિહ્ન ગ્રેટર ધેનનું છે, એટલે સમીકરણ કહેવાશે નહીં. એનમાં ચલ આપણને આપ્યો નથી, બરાબર, એટલે સમીકરણ કહેવાશે નહીં. ઓમાં ચલ x છે અને ચિહ્ન બરાબર છે, એટલે સમીકરણ છે. તો આ પ્રમાણે પહેલો દાખલો તમારે બાકી નોટમાં પૂરો કરવાનો. હવે દાખલો બીજો. આપેલા કોષ્ટકના ત્રીજા સ્તંભની વિગતો પૂર્ણ કરો. સમીકરણ સંતોષાય છે? તો અહીંયા બોર્ડ ઉપર જો
હવે દાખલો 2, કોષ્ટક તમે તમારી જાતે પાકી નોટમાં દોરજો, કારણ કે અહીંયા હું કોષ્ટક દોરીશ તો બોર્ડ ઉપર જગ્યા રહેશે નહીં. તો આગળનું આપણે જે સમજવાનું છે દાખલો કઈ રીતે પૂરો કરવાનો એ સમજી શકાશે નહીં. હવે પહેલો દાખલો એ, $10y બરાબર 80 અને ચલની કિંમત કેટલી આપી છે? 10. હવે સમજ જોઈએ કે ડાબી બાજુ અને જમણી બાજુ, આ મારો જમણો હાથ છે એટલે જમણી બાજુ 80 છે, આ બરાબર છે, ડાબી બાજુ 10y આપે છે એટલે ડાબી બાજુ 10y હતા, એમાં કિંમત yની કિંમત 10 મૂકી દેવાની એટલે 10 ગુણ્યા yની કિંમત કેટલી છે? 10 છે એટલે 10 ગુણ્યા 10 કેટલા થાય? 100 થાય. જમણી બાજુ કેટલા આપેલા છે? 80 આપેલા છે. તો અહીંયા સમીકરણ સંતોષાતું નથી. તો પુસ્તકમાં છેલ્લું ખાનું આપ્યું છે, સમીકરણ સંતોષાય છે હા કે ના? તો તમારે લખવાનું છે અહીંયા ના, કે સમીકરણ સંતોષાતું નથી. અને આ જે જવાબ આવ્યો એ પણ નથી, બરાબર? કે ડાબાનો જવાબ કેટલો આવ્યો? 100 આવ્યો. એટલે જમણી બાજુ અને ડાબી બાજુ બંનેનો જવાબ સરખો આવે તો જ સમીકરણ સંતોષાય, નહીંતર સમીકરણ સંતોષાતું નથી. બી, 10y બરાબર 80 અને ચલની કિંમત 8 છે. તો એ ડાબા બરાબર 10y એટલે 10 ગુણ્યા yની કિંમત કેટલી છે? 8. એટલે 10 ને 8 વડે ગુણો એટલે કેટલા થાય? 80 થાય. હવે જમણી બાજુ આપણે કેટલા આપેલા છે? 80 આપેલા છે. તો બંને 80 આવી જાય છે, જોઈ લો. જમણી બાજુનો જવાબ અને ડાબી બાજુનો જવાબ બંને જવાબ કેવા આવે છે? સરખા જ આવે છે. બંને જવાબ સરખા આવે તો સમીકરણ સંતોષાય. અહીંયા બંને ડાબી બાજુનો જવાબ 100 હતો, જમણી બાજુ 80 આપેલા હતા એટલે સમીકરણ સંતોષાતું નહોતું. અહીંયા બંનેમાં 80 છે એટલે સમીકરણ સંતોષાય છે. એટલે એમાં લખજો ના, નંબર લખજો હા. સી, 10y બરાબર 80 બરાબર, y બરાબર 5. તો અહીંયા ડાબા બરાબર 10y એટલે 10 ગુણ્યા yની કિંમત કેટલી આપી છે? 5. 10 ને 5 વડે ગુણો એટલે 50. જમણી બાજુ આપણને આપેલા છે 80. બંનેના જવાબ સરખા આવતા નથી, બરાબર? એટલે ના, સમીકરણ સંતોષાતું નથી. તો અહીંયા આપણને એક જ રકમવાળા 3 દાખલા હતા. 10y બરાબર 80. તો સમીકરણ સંતોષાયું ક્યારે? તો ફક્ત આનો જવાબ 8000. 8 વગર તમે કોઈ પણ કિંમત મૂકશો તો સમીકરણ સંતોષાવાનું નથી. ચલની કિંમત 10 આપી તો ના સંતોષાય. 8 વગર બીજો કોઈ જવાબ આવવાનો નથી. એટલે આનો સમીકરણનો ઉકેલ 8 જ કહેવાય. હવે બીજું ઉદાહરણ જોઈએ. ડી, 4l બરાબર 20 અને ચલની કિંમત l બરાબર 20. તો અહીંયા ડાબા 4l, તો 4 ગુણ્યા lની કિંમત 20 મૂકી દો. તો 20 ને 4 વડે ગુણીએ તો કેટલા થાય? 80 થાય. જવાબ જમણી બાજુ કેટલા આપેલા છે? 20 આપેલા છે. બંને સરખા આવતા નથી. અહીંયા 80 છે, અહીંયા 20 છે.
બરાબર, એટલે લખવાનું ના સમીકરણ સંતોષાતું નથી. ઈ 4L બરાબર 20 અને ચલ L બરાબર કેટલા આવે છે 80 આવે છે. તો ડાબા 4L એટલે 4 ગુણ્યા L ની કિંમત 80. તો 80 ને 4 વડે ગુણો તો 320 થાય. જમણી બાજુ આપણને આપ્યા છે 20. બંને જવાબ સરખા આવતા નથી, એટલે લખવાનું ના સમીકરણ સંતોષાતું નથી. F 4L બરાબર 20 અને L બરાબર 5. તો ડાબા 4L એટલે 4 ગુણ્યા L ની કિંમત 5 તો 5 તો 20 અને જમણી બાજુ પણ 20 આપેલા છે. તો લખવાનું બંને જવાબ સરખા આવે છે. અહીંયા પણ 20 આવ્યા, અહીંયા પણ 20 આવ્યા. તો લખવાનું હા સમીકરણ સંતોષે છે. જી B + 5 બરાબર 9 એટલે B ની કિંમત કેટલી છે 5 છે. તો અહીંયા ડાબા B + 5 એટલે B ની કિંમત 5 મૂકવાની છે, એટલે 5 + 5 એટલે 10 થશે. જમણી બાજુ આપણને આપેલા છે 9. બંનેના જવાબ સરખા આવતા નથી, એટલે ના સમીકરણ સંતોષાતું નથી. તો આ પ્રમાણે હવે H જુઓ. બંને ડાબા અને જબા સરખા આવે તો જ સમીકરણ સંતોષાય, નહીંતર સમીકરણ સંતોષાતું નથી. હવે H B + 5 બરાબર 9 એટલે B બરાબર 9. તો ડાબા B + 5 એટલે 9 + 5 એટલે 9 ને 5 14 અને જમણી બાજુ 9 આપેલા છે. તો લખવાનું ના સમીકરણ સંતોષાતું નથી. હવે I B + 5 બરાબર 9 અને B બરાબર 4. તો ડાબા B + 5 B ની કિંમત 4 + 5 એટલે 9. જવાબ 9 આપેલા છે. બંનેના જવાબ સરખા આવે છે, તો હા સમીકરણ સંતોષાય છે. તો જ્યારે એક સરખી રકમ આપી હોય ત્યારે કોઈ એક ચોક્કસ કિંમત માટે જ સમીકરણ સંતોષાય. જે સમીકરણનો ઉકેલ ફક્ત કોઈ એક જ રકમ મળે, બીજી કોઈ રકમ મળતી નથી. હવે જે
h ઓછા 8 બરાબર 5 ને h બરાબર 13. તો ડાબા h ઓછા 8 ને 13 ઓછા 8 13માંથી 8 બાદ કરો તો 5. જમણી બાજુ પણ આપણને 5 જ આપેલા છે. બંનેના જવાબ સરખા આવે છે એટલે હા સમીકરણ સંતોષાય છે. કે h ઓછા 8 બરાબર 5 અને h ની કિંમત 8 બરાબર h ઓછા 8 એટલે 8માંથી 8 બાદ કરો તો 0 અને જવાબ 5 આપેલા છે. બંનેના જવાબ સરખા આવતા નથી તો ના સમીકરણ સંતોષાતું નથી. તો મેં તમને અહીં સુધી તે સુધી દાખલા ગણાવ્યા બરાબર. બાકીના છેલ્લા દાખલાઓ બોલી જાઉં છું તમે બાકી નોટમાં જાતે ગણજો. એલમાં h ઓછા 8 બરાબર 5 છે અને hની કિંમત 0 લખવાની છે. તો અહીંયા લખી નાખવાનું કે ડાબા બરાબર h ઓછા 8 એટલે 0 ઓછા 8 0માંથી 8 બાદ કરો તો ઋણ 8 જ આવે. ડાબી બાજુ 5 આપેલા છે તો જમણી બાજુ ઋણ 8 છે, પેલામાં 5 છે એટલે સમીકરણ સંતોષાતું નથી. હવે એમ p વત્તા 3 બરાબર 1 પીની કિંમત 3 લેજો તો ડાબા 3 વત્તા 3 એટલે 3 ને 3 કેટલા થાય 6 થાય. જમણી બાજુ 1 આપ્યો છે એટલે સમીકરણ સંતોષાય નહીં એટલે ના. એનમાં પીની કિંમત 1 મૂકો તો 1 વત્તા 3 એટલે 4 થાય. જમણી બાજુ 1 છે એટલે સમીકરણ સંતોષાતું નથી. ઓ એમાં કિંમત 0 મૂકો તો 0 વત્તા 3 એટલે 3 જ થાય અને જમણી બાજુ 1 આપેલો છે. બંનેના જવાબ સરખા નથી એટલે સમીકરણ સંતોષાતું નથી. પીની કિંમત -1 છે તો -1 વત્તા 3 3માંથી 1 બાદ કરો તો 2 જ મળે એટલે ડાબી બાજુ 2 આવ્યા, જમણી બાજુ 1 આપેલો છે એટલે સમીકરણ સંતોષાતું નથી. ક્યુમાં પીની કિંમત -2 લેવાની છે એટલે -2 વત્તા 3 3માંથી 2 બાદ કરશો એટલે 1 જ આવશે એટલે જમણી બાજુનો પણ જવાબ 1, ડાબી બાજુનો પણ આપણને 1 આપેલો છે એટલે લખવાનું હા સમીકરણ સંતોષાય છે. તો આ પ્રમાણે તમે કોષ્ટક બનાવીને નીચે આ પ્રમાણે રીત કરજો બરાબર. આ પ્રમાણે રીત કરશો તો તમને આવડશે, બાકી જલ્દી ખ્યાલ આવશે નહીં. દાખલો 3, 4 અને 5 એ પછીના પિરિયડમાં આપણે ભણીશું. જય સ્વામિનારાયણ.